એવી છે, દ્વારકાના એ ટાપુઓની જે નિર્જન છે અને ત્યાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જો પરવાનગી વગર જતા કોઈ પણ દેખાશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ સંવેદનશીલ આ ટાપુઓ છે। આવા જ કેટલાક ટાપુઓ ઉપર ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર બાંધકામોનું। અનિલ વધુ માહિતી સાથે જોડાયા છે। અનિલ પાસેથી વિગતે જાણીએ, ક્યાં આવેલા છે, કયા ટાપુ છે કે જેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે? જી નુપુર, ચોક્કસથી જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે 21 ટાપુ પૂર્વે જે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે જિલ્લામાં આવેલા 21 ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડની ટાપુ, પછી ગાંધી ચોકડો ટાપુ, કાલાપુર ટાપુ, રોજી પાનેરો ટાપુ, ગડુ ટાપુ, સાંબેલી શિયાળી ટાપુ, ખીરાઘાટ ટાપુ, આવા જે નામના અલગ અલગ છે, આસાબી ટાપુ છે, ચાક ટાપુ છે, ધાપજો ટાપુ છે, આવા અલગ અલગ જે 21 ટાપુઓ છે ત્યાં લોકોને આવવા જવાની બિલકુલ મનાઈ ફરવામાં દેવામાં આવી છે અને ખાસ કરીને ડિવિઝન મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવામાં પ્રતિબંધ ફરમાવી દેવામાં છે। 3 તારીખ સુધીમાં અહીંયા જે મનાઈ કરી દેવામાં આવી છે જવા ઉપર ટાપુ પર। જી નિપુર।